નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી પગાર વધારાના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જે રીતે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા 20 ઓગસ્ટ 2025ના રોજ જે ઐતિહાસિક ચુકાદો અપાયો છે, જેમાં આપ સૌ કર્મચારી બહેનોના માનદ વેતનમાં 14,800 રૂપિયા વધારો કરવાને લઈ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો આ ચુકાદો જ્યારે દેશભરના આંગણવાડી કર્મચારી બહેનો માટે પ્રાણરૂપ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને બાદ અનેક રાજ્ય સરકારોમાં આંગણવાડી કર્મચારી બહેનો આંદોલનો લડી રહ્યા છે, રણે ચડ્યા છે અને ઘણી ખરી રાજ્ય સરકારો પણ હવે ઘૂંટણીએ પડી રહી છે. ત્યારે આ રાજ્ય સરકારની વાત કરીએ કે જ્યાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દ્વારા નિયમિતીકરણ એટલે કે કાયમી નોકરી, પગાર વધારો અને પેન્શનની માંગણીઓને લઈ અને છેલ્લા ઘણા સમયથી આંદોલન, રેલીઓ તેમજ આવેદનપત્રો આપવામાં આવી રહ્યા હતા. ગતરોજ આ રાજ્યના આંગણવાડી કર્મચારી બહેનો, આશા વર્કર બહેનો એક દિવસ કામથી અળગા રહી અને હડતાલ પર, ઉપવાસ પર પણ ઉતર્યા હતા. આથી રાજ્ય સરકાર નિયમિતીકરણ, પગાર વધારો અને પેન્શનની માંગણીઓ અંગે હવે ખાતરી આપવા જઈ રહી છે અને સરકારે આપ સૌ કર્મચારી બહેનો માટે નિયમિતીકરણ, પગાર વધારો અને પેન્શનની માંગણીઓ અંગે ખાતરી આપી દીધી છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો, આશા વર્કર બહેનો જે છે તેઓની જીત થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા કાયમીકરણ એટલે કે કાયમી રાજ્ય સરકારનો કર્મચારીનો દરજ્જો, માનદ વેતનમાં વધારો અને પેન્શનની માંગણીઓ અંગે નિશ્ચિત ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે, તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો નિયમિતીકરણ, પગાર વધારો અને પેન્શનની માંગણીઓ અંગે રાજસ્થાનના કર્મચારી, આંગણવાડી કર્મચારી, આશા વર્કર બહેનો છેલ્લા ઘણા સમયથી રણે ચડ્યા છે અને આંદોલનો, આવેદનપત્રો આપી અને લડત લડી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા, તેમના માનદ વેતનમાં વધારો કરવો અને નિવૃત્તિ બાદ ગ્રેજ્યુટી પેન્શનની જે માંગણીઓ છે તે અંગે ખાતરી અપાઈ છે. તો વાત કરીશું રાજસ્થાનની. તો રાજસ્થાન આંગણવાડી આશા સહાયક કામદાર સંઘના રાજ્ય સંરક્ષક ચંપા વર્માના નિર્દેશ પર આશા કાર્યકરોએ જિલ્લા પ્રમુખ જાહિદા બાનોના નેતૃત્વમાં ધારાસભ્ય હરિમોહન શર્માને 10 મુદ્દાનું આવેદનપત્ર સુપરત કર્યું હતું. રાજસ્થાનના બુંદી જિલ્લામાં હરિમોહન શર્મા કે જેઓ ધારાસભ્ય છે બુંદીથી, તેમને આ 10 મુદ્દાનું આવેદનપત્ર સરકારશ્રીને પહોંચાડવા માટે આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં આશા કાર્યકરોને નિયમિત કરવા સહિતની વિવિધ માંગણીઓનો સમાવેશ થયો હતો. આમાં મેમોરેન્ડમમાં માંગ કરવામાં આવી હતી કે આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો તમામને નિયમિત કરવામાં આવે અને જ્યાં સુધી તેઓ નિયમિત ન થાય ત્યાં સુધી તેમનો પગાર જે હાલમાં મળી રહ્યું છે માનદ વેતન, તે ખૂબ જ ઓછું છે જીવન જીવવા માટે. તેમનો માનદ વેતન 26,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવે. તેમાં આશા કાર્યકરો માટે પ્રોત્સાહનો 3 ગણા કરવા, નિવૃત્તિ વય મર્યાદા વધારીને જે હાલમાં 60 વર્ષે તેને 62 વર્ષ કરવા, નિવૃત્તિ પછીની પેન્શન યોજના લાગુ કરવા અને ફરજ પર મૃત્યુ પામેલા લોકોના પરિવારને કરુણાપૂર્ણ નિમણૂકો એટલે કે રહેમ રાહે નોકરી આપવાની માંગ પણ કરવામાં આવી હતી. માંગણીઓમાં આશા સોફ્ટ ક્લેમ્સની એક સાથે ચૂકવણી, ઓનલાઈન કાર્ય સાથે કોમ્પ્યુટર અથવા ટેબ્લેટ પૂરા પાડવા, નિયમિત કર્મચારીઓની ભરતી કરવા અને RGSS સુવિધાઓ પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે. આમ રાજસ્થાન આંગણવાડી આશા સહાયક કામદાર સંઘના નેજા હેઠળ જે લડત લડાઈ રહી હતી તે લડતના અંતે સરકાર સુધી હવે મેમોરેન્ડમ પહોંચી ગયું છે. સરકાર આગામી સમયમાં આંગણવાડી કર્મચારી, આશા વર્કર બહેનોને નિયમિતીકરણ, પગાર વધારા અને પેન્શનની જે માંગણીઓ છે, મુખ્ય માંગણીઓ, તેને લઈ અને ખાતરી આપશે, કારણ કે હવે આ જે કર્મચારી બહેનો છે તેઓ લડાયક મૂડમાં આવી ગયા છે અને હવે ધારાસભ્યો મારફતે જે છે તે આવેદનપત્રો રાજ્ય સરકાર, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી પહોંચાડવાની આંગણવાડી કર્મચારી, આશા વર્કર યુનિયનો જે છે તે કવાયત હાથ ધરી છે. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોના આ આંદોલનનું રાજ્ય સરકાર પર શું અસર થાય છે અને સરકાર દ્વારા આપ સૌ બહેનોના પગાર વધારાને લઈ અને શું જાહેરાત થાય છે એ તો સમય જ બતાવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક માર્ચ મહિનામાં જે રાજસ્થાન સરકારના વિધાનસભામાં જે બજેટ રજૂ કરવા જઈ રહી છે વર્ષ 2026-27નું પૂર્ણ કદનું, તો આ બજેટમાં આપ સૌ આંગણવાડી કર્મચારી બહેનો અને આંગણવાડી કર્મચારી બહેનો તેમજ આશા વર્કર બહેનોના માનદ વેતન, કાયમીકરણ એટલે કે કાયમી રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો અને પેન્શન અને ગ્રેજ્યુટી સહિતની જે માંગણીઓ છે તેને લઈ અને રાજ્ય સરકાર શું જાહેરાત કરે છે બજેટ વિધાનસભામાં, એ તો
બજેટના દિવસે જ ખબર પડશે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાએ જ્યારે સમગ્ર દેશના આંગણવાડી કર્મચારીઓના જે આંદોલન ચાલી રહ્યા છે તેમાં નવો પ્રાણ ફૂંકવાની જે કહી શકાય કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. જોવાનું એ રહેશે કે રાજસ્થાન સરકાર બજેટ સુધીમાં જે છે તે આ કર્મચારીઓની રાવ સાંભળે છે કે નહીં અને શું જાહેરાત કરે છે. જય હિન્દ, અસ્તુ.